નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, હવે ઘઉંની સિઝન લગભગ પૂરી થઈ ગઈ છે અને આપણે બધા ઘરે ઘઉં ખાવા માટે અથવા તો નેક્સ્ટ સિઝનની અંદર વાવવા માટે સ્ટોર કરતા હોઈશું। પણ ઘણા બધા ખેડૂતોના ઘઉં અમુક સમય પછી એની અંદર જીવડા પડતા હોય છે, બગડતા હોય છે। એના ઘણા બધા કારણો હોય છે મિત્રો। તો સૌ પ્રથમ તો ઘઉં તમારે જ્યારે ભરવાના હોય ત્યારે એને 2 દિવસ વ્યવસ્થિત રીતે તડકે તપવા દો અને ત્યાર પછી એને સારી રીતે કોઈ સારી બેગની અંદર પેક કરી અને મૂકો। બને ત્યાં સુધી કોથળાની અંદર ઘઉં ક્યારેય પણ ભરવા નહીં। શક્ય હોય ત્યાં સુધી એરટાઇટ બેગની અંદર ઘઉં ભરી અને તમે એને સારી રીતે પેકિંગ કરી અને મૂકી શકો છો। હવે મિત્રો, મૂકવાની જે પદ્ધતિ છે એમાં ઘણા બધા ખેડૂતો આપણે ભૂલ કરતા હોઈએ છીએ। તો એ કઈ વસ્તુનું આમાં ધ્યાન રાખવાનું છે એની જો વાત કરું મિત્રો, તો તમે અમારા જે અહીં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ફાર્મ ઉપર જે ઘઉં ઉત્પન્ન થયા છે એને અમે કેવી રીતે સ્ટોર કરીએ છીએ તમને હું બતાવી રહ્યો છું। તો તમે પણ એ રીતે આખા વર્ષ દરમિયાન એ ઘઉંને સ્ટોર કરી શકો છો। હવે ઘઉં પણ તૈયાર કરો છો, એ ઘઉંને તમે વ્યવસ્થિત રીતે કોઈ એક સારા બેગની અંદર સૌપ્રથમ તો પેક કરો। જો તમારે ઘઉં ખાવાના ના હોય તો બજારની અંદર મિત્રો સેલ્ફોસની પડીકી મળે છે। આ તમે સેલ્ફોસની પડીકી જોઈ શકો છો। એ સેલ્ફોસની પડીકીને ફોડી અને એ જે તે બેગ છે એની અંદર મૂકી અને આવી કોથળી સારી લઈ અને એને વ્યવસ્થિત રીતે પેક કરી અને એની અંદર મૂકવાના છે। દરેક કોથળીની અંદર એક સેલ્ફોસની પડીકી મૂકો અને પછી એને સ્ટોર કરો। તમે જે ઘઉં સ્ટોર કરો છો કે જે તમારું પ્રોડક્શન છે સ્ટોર કરો છો એને વ્યવસ્થિત રીતે આ રીતે વક્કલ બનાવો કે ભાઈ કયા કેટલા કિલો હતું, શું હતું એ તમને પણ ખ્યાલ આવે અને આપણે ગમે ત્યારે જોઈ શકીએ કે કેટલું માલ આપણી જોડે પડ્યો હતો। તો તમે જુઓ મિત્રો, હવે સ્ટોર કર્યા પછી અને પેકિંગ કર્યા પછી એને સ્ટોર કરવાની જે પદ્ધતિ છે એ તમને બતાવું। આપણે શું કરીએ છીએ, સીધા નીચે જમીનથી અડકીને ઘઉંની જે પણ થપ્પી મારતા હોઈએ છીએ કે જે પણ બિયારણ છે એને મારતા હોઈએ છીએ। તો શક્ય હોય તો નહીં, પણ કમ્પલસરી તમે આ રીતે એને સ્ટોર કરો। તમે અહીં જોઈ શકો છો કે જે પણ આ છે ઘઉં એને તમે નીચે એરેશન રાખો, એટલે કે નીચે તમે પથ્થર મૂકો કાં તો કોઈ બ્લોક મૂકો। આ રીતે નીચેથી એને થોડી જગ્યા રાખી અને પછી જ એને જમીને અડકે નહીં એ રીતે એને સ્ટોર કરવાના છે। જે પણ તમે અલગ અલગ છે, માની લો કે 496 છે કે 513 છે કે જે પણ તમારે વેરાયટી હોય તો 2 વેરાયટી વચ્ચે પણ આ રીતે જગ્યા રાખો। ત્યાર પછી આપણી જે દિવાલ હોય એ દિવાલથી પણ તમારે પાછળ એને અડકવા દેવાના નથી। તમે અહીં જોઈ શકો છો મિત્રો કે પાછળ પણ દિવાલને એ આપણી જે વસ્તુ છે અડકતી નથી। તો આ રીતે તમે એને વ્યવસ્થિત રીતે તમે સ્ટોર કરશો તો આખું વર્ષ દરમિયાન તમારે એ ઘઉં ક્યારે પણ બગડશે નહીં, કેમ કે એને ભેજ નહીં લાગે નીચે જમીનમાંથી, એટલે એ ઘઉં બગડશે નહીં। અને મેં તમને કહ્યું એ પ્રમાણે એને 2 દિવસ સુધી સરખી રીતે દિવસે તપવા દો, રાતે એને ભેગા કરી અને સવારે એને ભરી કાઢો તો તમારા ઘઉં ક્યારે પણ મિત્રો બગડશે નહીં। એટલે અત્યારે જે સિઝન ચાલી રહી હતી એ પ્રમાણે ઘઉં આપણા બગડવા ના જોઈએ, એના માટે મિત્રો આ એક સરસ મજાની માહિતી હતી। જો તમે પણ સ્ટોર કરતા હોય તો આ રીતે સ્ટોર કરી અને રૂમને પછી વ્યવસ્થિત રીતે બંધ કરી દેવાનું છે, એને વાળા ઘડીએ ખોલવાના છે નહીં। તો મિત્રો, આશા રાખું છું કે માહિતી સારી લાગી હશે। ને તમે જો યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી આગળ મોકલજો। આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।